કમળનાથમાંથી ઉત્પન્ન થયો. કમળની અંદર હું વિચારતો હતો કે હું કઈ રીતે ઉત્પન્ન થયો, મારું રક્ષક કોણ? પૃથ્વી તો ક્યાંય દેખાતી નથી. તો હું કમળનું સ્થાન એટલે કે કાદવ જે હોય, કમળ કાદવમાં કમળ કીધું એટલે કાદવની નીચે પૃથ્વી હશે એવું મેં વિચારીને હું પાણીમાં ઉતર્યો અને 1000 વર્ષ સુધી પૃથ્વીની મેં શોધખોળ કરી પણ ક્યાંય મળી નહીં. હું ચિંતામગ્ન થઈ અને વિચરણ કરી રહ્યો હતો. એ જ સમયે એક દેવી અવાજ સંભળાયો, આ વચન સાંભળી અને કમળના આસન પર બેસી મેં 1000 વર્ષ સુધી તપ કર્યું. ફરી અવાજ સંભળાયો, સૃષ્ટિ રચો, સૃષ્ટિ રચો, સૃષ્ટિ રચો. આવો અવાજ મેં સાંભળ્યો તો મેં વિચાર્યું કે મારું કર્તવ્ય શું છે? હું તો એકલો અને અટૂલો અહીંયા છું, મારું શું કર્તવ્ય છે? જ્યારે મધુ અને કેટકનો સંહાર જેવી રીતે આદ્ય શક્તિએ કર્યો હતો, એ વિષ્ણુના સુદર્શન દ્વારા કરાવ્યો હતો, ત્યારે એ સમયે હું બ્રહ્મા અને વિષ્ણુ અમે બે જ હતા સૃષ્ટિ ઉપર. આ સૃષ્ટિનું નિર્માણ કાર્ય કરવાનું જ્યારે બ્રહ્માજીને કહેવામાં આવ્યું તો તપ કરવાનું કીધું. તપના દ્વારા એટલો જ એક સંકેત મળ્યો કે તપ પરંપરા ભગવતીના દર્શન તો એને પણ દુર્લભ હતું. કારણ કે પરંપરા ભગવતી આદિ માયાના સ્વરૂપની અંદર આ સૃષ્ટિની અંદર ભ્રમણ કરી રહ્યા છે. એ દેવી દ્વારા જ્યારે આવો શબ્દ સંભળાયો ત્યારે યાદ કરે છે કે જ્યારે મધુ અને કૈટભ નામના આ 1000 વર્ષ બ્રહ્માજી તપસ્યા કરવા બેઠા હતા ને, એ સમયે મધુ અને કૈટભ જે ભગવાન વિષ્ણુના કાનના મેલમાંથી પ્રગટ થયા અને પ્રગટ થયેલા બંને બળવાન અસુરો એ ફરતા બ્રહ્માજી જ્યાં તપ કરતા હતા એ જગ્યાએ આવી અને બ્રહ્માજીને કીધું કે કા અમારું સ્વામિત્વ સ્વીકાર અથવા અમારી સાથે તું યુદ્ધ કર. કોઈની તપસ્યા કરી કે તું કોને મેળવવા માંગે છે? તારા માટે અમે સર્વસ્વ છે, માટે અમારો શરણાર્થી બની છે. બ્રહ્માજી ભય પામેલા દોડતા વિષ્ણુ પરમાત્મા પાસે જઈ છે કે હે પરબ્રહ્મ પરમાત્મા, હું આપને શરણે આવ્યો છું. સ્તુતિ વંદના કરી ત્યારે વિષ્ણુ ભગવાને કીધું કે શું તમારી સમસ્યાનું કારણ મને જણાવો. એટલે મધુ અને કૈટભના ચરિત્ર એને સંભળાવ્યું, વૃતાંત યાદ કરીને કરાવ્યું કે મારી તપસ્યાની અંદર ભંગ કરવા માટે આવી છે. આ મધુ અને કૈટભ કોણ છે? તો કે આપણા મનના વિચારો છે. માં ભગવતી કુળદેવીના આપણે ચરણની અંદર જ્યારે માં દેવીની આપણે આરાધના કરતા હોય એ સમયે હજારો પ્રકારના વિચારો આપણા મનની અંદરથી ઉદ્ભવી જાય છે. કામ ધંધા, છોકરાઓ, ઘરના કામ,